हाय गाइस, गुड मॉर्निंग और महादेव। केम छो બધા મજામાં જશો તો આજે અમે ઉપલેટા જઈએ છીએ અમારા ભાઈની સગાઈ છે એટલા માટે ખરીદી કરવા માટે। તો તમે મારા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। તો હવે હું રેડી થઈ જાઉં છું। બાય બાય। હાય ગાइस, તો હું થઈ ગઈ છું રેડી। તો હવે હું ઉપલેટા જવા માટે નીકળીએ છીએ ઘરેથી। તો તમે મારા બ્લોગ આગળનો જોયા કરજો। બાય બાય। તો હવે અમે જવા માટે નીકળી ગયા છીએ ઉપલેટા। तो આવી ગયું છે પેટ્રોલ પંપ, પણ અમારે પેટ્રોલ પુરાવવું નથી। તો અમે પહોંચી ગયા છીએ કોલકી। ઓહો, કોલકીમાં તો ફૂલ ટ્રાફિક છો, માણસો તો જો કેટલા બધા છે, વાહ ભાઈ વાહ। તો હવે અમે પહોંચી ગયા છીએ ઉપલેટા। તો હવે અમે બેસી ગયા છીએ। તો હજી દુકાનો ખુલ્લી નથી, દુકાનો ખુલી જાય પછી અમે અમારી શોપિંગ ચાલુ કરશું। તો હવે અમે ને સેલમાં આવી ગયા છીએ, કઈ વસ્તુ લેવી હોય તો આવી જજો। તો આ છે બેડરૂમનો સામાન, તમે જોઈ શકો છો। તો આ ઉપર છે પ્લાસ્ટિકનું, તમે જોઈ શકો। તો આ છે ઉપલેટાની બજાર જુઓ। તો હવે અમે આવી ગયા છીએ સાડીની દુકાને। તો તમે જોઈ શકો છો સાડી કેવી મસ્ત મસ્ત છે, તમારે કોઈને લેવી હોય તો આવી જાજો। તો હવે અમે આવી ગયા છીએ ઉપર ડ્રેસ લેવા માટે। તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત ડ્રેસ છે। તો હવે આવી ગઈ છે ચા। હવે બેગ લેવાનું છે એટલા માટે હવે બેગની દુકાને આવી ગયા છીએ। તો એક મસ્ત મજાનું બેગ જોઈ અને એક લઈ લેશું સારુંથી। તો હવે તડકો ફૂલ થઈ ગયો છે અને હવે અમારો મગજ ઠંડો કરી લઈએ, સોડા પી લઈએ। ચાલો બધા સોડા પીવા। તો હવે સોડા પીને આવી ગયા છીએ કટલેરીની દુકાને। તો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ, અને જો આ બધો છે કોસ્મેટિકનો સામાન। જો તમને ગમતો હોય તો અહીંયા આવી શકો છો લેવા માટે, અને હવે અમે પણ થોડું ઘણું લઈ લઈએ। તો જો લિપસ્ટિક કેટલી મસ્ત મસ્ત છે, મને બધી લેવાનું મન થઈ ગયું, પણ આપણે તો એક બેટ લેવાની છે। તો હવે અમે આવી ગયા છીએ ચંપલની દુકાને, કેમ કે મારે મોજડી લેવી હતી એટલા માટે, પણ મને મોજડી પસંદ ન આવી એટલે ન લીધી અમે। अच्छी गाठिया, गरम गाठिया, पानीपुरी नहीं, गरम गाठिया। તો હવે બપોર થઈ ગયા છે ને અમને ભૂખ લાગી હતી, તો અમે જમવા આવી ગયા છીએ ગરમ ગાંઠિયા પાણીપુરી। તો હાલો બધા જમવા માટે। તો હવે અમે જમી લીધું છે ને બધી ખરીદી પણ થઈ ગઈ છે। તો હવે અમે જઈએ છીએ ઘરે। તો હવે અમે કોલકી પહોંચી ગયા છીએ અને રસ્તામાં મળી ગયા છીએ ગોલાવાળા ભાઈ। તો હવે અમે ચાલો ગોલા ખાઈ લઈએ, અને તમે પણ બધા ચાલો ગોલા ખાવા, અને હવે ગોલા ખાઈને થાય ઘર ભેગા। તો હવે પાનેલી પૂગી ગયા છીએ અને હવે ઘરે જઈને ગોદડા ઓઢીને સૂઈ જવાનું છે, કેમ કે બહુ તડકો થઈ ગયો છે અને ગરમી બહુ જ છે। તો આપણે ઘરે જઈને પછી સૂઈ જઈશું। તો
તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહી દેજો અને આ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.